હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો? તો બધાને સવારમાં ગુડ મોર્નિંગ અને બાપા સીતારામ. અત્યારમાં સવારના 8 વાગી ગયા ને હું અત્યારે ખેતરમાં આવી ગયો છું. કારણ કે ઘણા સમયથી વ્લોગ નહોતો બનાવ્યો, તો આજમાં વ્લોગ એક તમારી સાથે શેર કરી દઉં અને આજમાં શું કરવાનું છે તમને બધું આ વિડીયોમાં બતાવી દઈશ. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો એક લાઇક કરી નાખજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબર ન કરી તો સબસ્ક્રાઈબર કરી નાખજો. તો અત્યારમાં તમે જોઈ લો આપણું બકાલું આવું થઈ ગયું છે ને ગવાર આવી ગયો છે, પણ આ ગવાર જો અત્યારે નાનેથી જ આવી ગયો, કારણ કે તાણ પાણી થોડુંક કેવરાયું હતું એટલે બકાલું થોડુંક જેવી રીતનું ધેર્યું હતું એવી રીતનું નથી ગયું. પણ વાંધો નહીં, આપણે એટલું ભાગમાં એટલું જ થાય, ગમે એમ કરો. બાકી કહેવત છે ને, ભાગમાં ન હોય તો ભાણામાંથી પણ ઢોરે જાય. તો આજમાં જવાનું છે આપણે અમદાવાદ. હમણાં આપણો ભાઈબંધનો ફોન આવે એટલે અહીંથી નીકળી જઈશું સીધા મવાથી અમદાવાદ. અત્યારે અમે આવી ગયા છીએ મકાઈ ભરવા ને અહીંથી મકાઈ ભરીને જવાનું છે અમદાવાદ. આ જોઈ લ્યો આપણી ગાડી અને મજૂર આવે છે. વિડીયો ગમે લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબર ન કરી તો કરી નાખજો. ને આજમાં તમને વિડીયોમાં અમદાવાદ બતાવવાનો છું. આપણે બીજી વાર અમદાવાદ જવાના છીએ ને આ છે ગાડી. હાલો મજૂર આવે એટલે જો આ અમેરિકન ટોડા છે, અત્યારે ખેતરમાં આવી ગયા. ઉભી કરીને ઓળો કાઢ્યો ને આમાં કાઢવાનું તને હાલ લાગ્યા 35 તો ઉપર મોઢિયા કેવા છે, હારી છે ફોટા પાડી ગાડી અત્યારે ભરાઈ ગઈ અને આપણે અત્યારે નીકળી જવાનું છે 11 વાગ્યા ને ગાડી ભરાઈ ગઈ. હું અત્યારે બેઠો છું અંદર અને આ બધા ગોપાલભાઈ અને બીજા ભાઈબંધ છે નાડા બંધાવવાનું. અત્યારે આપણે બેઠા બોનેટમાં અને બાજુમાં મકાઈની વાડી તમે જોઈ લો. અહીંથી મકાઈ ઉતારેલ હતી, અત્યારે ભરાઈ ગઈ છે. અત્યારે પીપરી પોગી ગયા ને ચા પાણી પીને અમે બેઠા થોડી વાર આરામ કરીને પછી નીકળી જવાનું છે. અત્યારે 5 વાગ્યા પહેલાં પોગાડી દેવાનું છે. અને તમે જોઈ લો અત્યારે હોટલે અમે બધા ચા પીએ અને હું ગોગલો બેઠા ને એક ભાઈબંધ છે એ નાસ્તો કરે ને આ છે હોટલ. અને આપણે બોલેરો આ ગાડીની પાછળ પીડ્યો છે. અને 5 વાગ્યા પહેલાં અમદાવાદ પૂગી જવાનું છે અમારે. આ છે પાણીની બોટલ. 5 વાગી ગયા, 5 વાગે અમદાવાદ પૂગ્યા. 4 વાગ્યા પોગો નહોતું પણ મોડું થઈ ગયું સવારમાં નીકળવામાં થોડુંક અને એવું છે. ને અત્યારે આપણે અમદાવાદની બકાલા માર્કેટમાં આવી ગયા, તમે જોઈ લો. અત્યારે અહીંથી બકાલું ખાલી કરી અને સીધું નીકળી જવાનું છે. એ જગ્યાએ બકાલું છે ભરવાનું છે, ત્યાંથી બકાલું ભરીને પછી સીધા મવા. સકાટાને ઉભું દોડનું આપણા બધું રાખ્યું